नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 10 गुजराती मीडियम आ प्रथम विडियो में આપણે આજે લેસન નંબર 3 નવો લેસન સ્ટાર્ટ કરવાનો છે, જેનું ટાઇટલ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। આ લેસનની અંદર આપણને એક ઇન્ટરવ્યુ આપવામાં આવ્યો છે અને તે ઇન્ટરવ્યુ છે જાણીતા પર્યાવરણ શાસ્ત્રી અરુણ કૃષ્ણમૂર્તિ સાથે। पर्यावरण शास्त्री એટલે જે पर्यावरणની સુરક્ષા અને पर्यावरणના શુદ્ધિકરણ માટે કાર્ય કરતા હોય માણસ। તો અરુણ કૃષ્ણમૂર્તિ એક આવા જ જાણીતા એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે पर्यावरण શાસ્ત્રી છે કે જેની સાથે લેવામાં આવેલ એક ઇન્ટરવ્યુ અહીંયા આપણને આ લેસનમાં આપવામાં આવ્યું છે। અને તમે સૌ જાણો છો તેમ ઇન્ટરવ્યુ હોય એટલે સ્વાભાવિક છે કે એમાં પ્રશ્નોત્તરી હોય, प्रश्न पूछवामां आवे अने तेना आंसर्स जे व्यक्तिनुं इंटरव्यू लेवातुं होय चालतुं होय ते व्यक्ति तेना आंसर्स आपतुं जाय। पण लेसनना बिगिनिंगमां એટલે કે શરૂઆતમાં આપણને એક સારાંશ રૂપે ફકરો આપવામાં આવેલો છે અને એ પેરેગ્રાફની અંદર આપણને આ એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે કે પર્યાવરણવિદ પર્યાવરણ શાસ્ત્રી અરુણ કૃષ્ણમૂર્તિ વિશેની માહિતી અને એમના જીવનમાં જે એમણે કાર્ય કર્યા, એક્ટિવિટીઝ કરી એનું આપણને સરસ મજાનું ટૂંકમાં વર્ણન આપવામાં આવ્યું છે। તો આપણે સૌથી પહેલાં એ જે શરૂઆતમાં પ્રારંભમાં આપેલો ફકરો જે છે પેરેગ્રાફ છે એ સમજવાનો રહેશે। તો હું તમને એ પેરેગ્રાફ વાંચીને સમજાવું છું। તમે પોતાની સાથે તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 29 દરેક જણ ખોલે અને આપવામાં આવેલો શરૂઆતનો પેરેગ્રાફ પહેલાં ધ્યાનથી સમજે, ત્યાર પછી આપણું ઇન્ટરવ્યુ શરૂ થશે। સાથે આપણને ફોટોગ્રાફ પણ આપવામાં આવ્યો છે અરુણ કૃષ્ણમૂર્તિનો, જેના પરથી તમને આઈડિયા આવે કે અરુણ કૃષ્ણમૂર્તિનો એપિયરન્સ દેખાવ કેવો છે। સો લેટ્સ સ્ટાર્ટ। અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO एनवायरमेंटलिस्ट फाउंडेशन ऑफ इंडिया ब्रेकेट में एनो शॉर्ट फॉर्म आवेलो छे EFI। अरुण कृष्णमूर्तिए ज्यारे एक NGO संस्थानी स्थापना करी हती। NGO संस्था एटले नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन, मतलब कि बिन सरकारी संगठन के संस्था जेमां सरकारनो कोई हिस्सो ना होय, सरकारनो कोई योगदान ना होय। आ संस्थाનું નામ હતું એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે એક પર્યાવરણ શાસ્ત્રી દ્વારા સ્થાપવામાં આવેલ ભારતની એક સંસ્થા, અને જે શોર્ટમાં EFI તરીકે ઓળખાય। આ કાર્ય એમણે ક્યારે કર્યું? માત્ર 17 વર્ષની ઉંમરે, જસ્ટ 17 years old। બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક। હવે એમણે શરૂઆતમાં કઈ પ્રવૃત્તિ કરી? पर्यावरणની ઝુંબેશ તો એમને પડવાની જ હતી, પણ એમણે શરૂઆતમાં એના માટે એક પ્રવૃત્તિ સ્ટાર્ટ કરી અને એ હતી ટર્ટલ વોક, એટલે કે જે કાચબા હોય એ કાચબાને બચાવવા માટેની ઝુંબેશ, મૂવમેન્ટ, રેલી જેવું। તો એ રેલીનું કાર્ય તેમણે કર્યું। અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, અને એની પાછળનો ઉદ્દેશ્ય આપણે વાત કરીએ એ પ્રમાણે કાચબાના ઈંડાનો જે સંપૂર્ણપણે વિનાશ થતો હતો બધી જગ્યાએ સર્વત્ર, એને અટકાવવો। એન્ડ યંગ હેચલિંગ્સ, અને જે આ કાચબા છે, દેડકા છે, એના નાના બચ્ચાઓ જે છે એને બચાવવા। કઈ જગ્યાએ? ઇન ચેન્નઈ, તેમના હોમ ટાઉન એટલે કે મૂળ વતન ચેન્નઈમાં। ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry। હવે આજે વાત કરીએ હાલમાં વર્તમાન સંજોગોમાં, તો અરુણ અને તેમની જે સ્વયંસેવકોની ટુકડી છે, વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો, એ જે સ્વયંસેવકોની તેમની ટુકડી છે તેમણે
અનેક દરિયા કિનારા સાફ કર્યા છે, સ્વચ્છ કર્યા છે. એમાં જે પ્રદૂષણ અને બિનજરૂરી વનસ્પતિ ઉગી હોય તે સ્વચ્છ કરવાનું કામ તેમણે કર્યું છે. એ ઉપરાંત તેમણે ભિન્ન ભિન્ન કહી શકાય તેવા જળાશયો પણ સ્વચ્છ કરવાનું કાર્ય કર્યું છે. અને એ મુખ્ય કયા શહેરો, તો એમને દરિયા કિનારાની નજીકના શહેરો વધુ પસંદ કર્યા હતા. ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી એ જો કે દરિયા કિનારે નથી આવેલો, કોઇમ્બતુર અને પુડુચેરી એટલે પહેલાંનું પોંડિચેરી. તો આવા પ્રમુખ શહેરોમાં ખાસ કરીને મોટાભાગના એમાં તમને જોઈ શકાય છે કે સાઉથ ઇન્ડિયા સાઈડના છે, દક્ષિણ ભારતના છે. તો એવા શહેરોમાં તે અને તેમની સ્વયંસેવકોની જે ટીમ છે એ પહોંચી જતી અને ત્યાંના જે દરિયા કિનારાની નજીકનો હોય કિનારાઓ એ સાફ સફાઈની ઝુંબેશ પાડતા. એટલું જ નહીં, ત્યાંના જે જળાશયો હોય અન્ય જેવા કે નદી, તળાવ, સરોવર છે, બરાબર છે, તો એ સાફ સફાઈની ઝુંબેશ પણ તેમની ટીમ અને અરુણે ઉપાડી લીધી. ધ ટીમ ક્લીન્સ લેક્સ. હવે જે એમની ટુકડી છે સ્વયંસેવકોની, તેમણે સરોવરો, તળાવો સાફ કર્યા, બીચીસ, દરિયા કિનારા સાફ કર્યા. એન્ડ ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો, જ્યાં પ્રાણીઓ સુરક્ષિત રાખવામાં આવતા હોય તેવું સ્થાન. તો એવા ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયને પણ સ્વચ્છ કરવાની ઝુંબેશ તેમણે ઉપાડી. પ્લાન્ટ્સ, ટ્રીઝ, એ ઉપરાંત એની ટીમે વૃક્ષોના વાવેતરનું કામ કર્યું, કારણ કે પર્યાવરણની સુરક્ષા માટે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષોની રોપણી એટલે કે વૃક્ષારોપણ એ કેટલું મહત્વનો ભાગ ભજવે છે. એજ્યુકેટ્સ પીપલ, લોકોને શિક્ષણ કેળવણી આપવાનું કાર્ય કર્યું. થ્રુ એટલે દ્વારા, શેના દ્વારા? સ્ટ્રીટ પ્લેઝ એટલે કે શેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એટલું જ નહીં, તેમણે પર્યાવરણના મિત્ર કહી શકાય તેવી પેપર બેગ્સ એટલે કે કાગળની કોથળીઓ બનાવવાનું પણ કામ કર્યું. કેમ કે પ્લાસ્ટિક બેગ એ પર્યાવરણ માટે બહુ મોટો ખતરો છે. એનાથી પર્યાવરણને બહુ નુકસાન પહોંચે તેવું છે, કારણ કે તે નોન ડિગ્રેડેબલ એટલે કે જેનું વિઘટન ન કરી શકાય, રિસાયકલિંગ પ્રોસેસમાં ન લઈ શકાય, જે પતલું પ્લાસ્ટિક છે અમુક. તો એ પ્લાસ્ટિકની બેગ વાપરવાની બંધ કરવાનો, એનો વપરાશ બંધ કરવાનો, એની જગ્યાએ કાગળની બેગ જે ઇકો ફ્રેન્ડલી બેગ કહેવાય છે એનો વપરાશ વધારવા માટે તેમણે પોતે તેમની સંસ્થાએ આવી બેગો બનાવવાની શરૂઆત કરી. અરુણ's ટીમ હેઝ સ્ટુડન્ટ્સ. અરુણની આ જે ટીમ છે સ્વચ્છતા ઝુંબેશ માટેની, એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે. હુ જોઈન હિમ વેન ધે વર ઇન ક્લાસ 7. આ વિદ્યાર્થીઓ તેમને લગભગ 7મા સ્ટાન્ડર્ડથી તેમાં જોડાતા હોય છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષ સુધી તેમની સાથે સતત કામ કરતા હોય છે, એટલે કે 12મા સ્ટાન્ડર્ડમાં હવે ત્યાં સુધી. તો આ રીતે આપણે જોયું કે ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કે અરુણ અને તેમની જે ટીમ છે તેમણે કયા કાર્ય કર્યા છે પર્યાવરણની સુરક્ષા અને પર્યાવરણની શુદ્ધતા, સ્વચ્છતા માટે. કયા શહેરોમાં તેમણે મોટાભાગે પોતાની એક્ટિવિટીઝ કરી છે એનો આપણને ખ્યાલ આવ્યો. કઈ સંસ્થાની તેઓએ સ્થાપના કરી છે તેનો પણ આપણને અંદાજ આવી ગયો. અને તેઓની સૌપ્રથમ એક્ટિવિટી, પ્રવૃત્તિ શું હતી એમની સંસ્થાની, એ પણ આપણને જાણવા મળ્યું. હવે અહીંયાથી આપણું ઇન્ટરવ્યૂ શરૂ થાય છે ફ્રેન્ડ્સ. તો આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન એમને પૂછવામાં આવ્યો, ધ્યાનથી સમજો. વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ. એક બાળક તરીકે તમને કયા અનુભવ પરથી પ્રેરણા મળી? ઇન્સ્પાયર એટલે પ્રેરણા મળવી. ટુ ટેકઅપ એટલે જવાબદારી સ્વીકારવી, જવાબદારી ઉઠાવી લેવી. ટુ ટેકઅપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે જવાબદારી ઉઠાવવાની તમને પ્રેરણા કયા અનુભવ પરથી મળી? આવો પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો. અને એની સાથે રિગાર્ડિંગ એક બીજો પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? એટલે સંસ્થાનું સ્થાપન કર્યા પછીની નહીં, એમને જ્યાંથી પર્યાવરણ સુરક્ષા માટેનો વિચાર આવ્યો એ વખતની નવી પહેલી એક્ટિવિટી કઈ હતી આ સંસ્થા સ્થાપ્યા પહેલાંની? તો આવો પ્રશ્ન તેમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો. હવે આપણે જોઈએ એના નીચેના ફકરામાં કે અરુણ કૃષ્ણમૂર્તિ તેનો શું રિપ્લાય આપી રહ્યા છે.
તો અરુણ કૃષ્ણમૂર્તિએ તેનો રિપ્લાય એટલે કે પ્રત્યુત્તર આપતા કીધું, અ બ્યુટીફુલ લેક, એક સુંદર મજાનું સરોવર તો તળાવ, નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની પછી જ આવેલું હતું. મતલબ કે નાના ગામ કે નાના તાલુકામાં શહેરમાં તળાવ આવેલું હોય, બાજુમાં રહેઠાણ વિસ્તાર શરૂ થતો હોય તે રીતે. તો તેમના રહેણાંક વિસ્તારથી એકદમ નજીકમાં જ સરોવર તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, આ તળાવની અંદર એક સમયે પુષ્કળ પક્ષીઓ આવતા હતા. ફ્રોગ્સ, દેખાઓ પણ રહેતા હતા. એન્ડ સ્નેક્સ, જળચર સાપ પણ રહેતા હતા. અને જો ખ્યાલ હોય તો તમને, સાપ જમીન પર પણ રહે છે અને જળમાં એટલે કે પાણીમાં પણ રહે છે. અહીંયા જળચર સાપની વાત કરી છે. વોઝ હેવીલી પોલ્યુટેડ, આ સરોવરનું શું થયું તો તે ભારે પ્રદૂષિત થઈ ગયું. હેવીલી એટલે ભારે અને પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. ઇટ લેડ, લીડનું ભૂતકાળ, લેડ એટલે દોરીને લઈ જવું, સાથે લઈ જવું. આ જે પરિસ્થિતિ હતી એ તેમને સેના તરફ દોરીને લઈ ગઈ. તો ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, મચ્છરોનો જે ફેલાવો પ્રસાર થવો હતો એ વધી ગયો. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, અને તેનાથી તેમની નજીકનું આ જે સુંદર મજાનું સ્થળ હતું તે કદરૂપા પડોશની અંદર ફેરવાઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, આનાથી એક મહત્વની અસર એ આવી કે આ પરિસ્થિતિને જોઈને તેમને બહુ જ માનસિક આઘાત લાગ્યો. હર્ટ એટલે અહીંયા ઈજા નહીં પણ આઘાત થવાના અર્થમાં. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને તેના વિશે હું કંઈક કરવા ઈચ્છતો હતો. એના મનમાં ઈચ્છા હતી કે ભાઈ આ જે સરોવર તળાવ આટલું બધું સુંદર મજાનું હતું એ હવે આટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે, તો લાવ હું એને કંઈક સાફ સફાઈ માટેની વ્યવસ્થા કરું કાં તો પોતે કરાવું. આગળ જો, આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, ગેટ ટુગેધરનો સિમિલર વર્ડ હશે ગોટ ટુગેધર. હું મારા બે મિત્રો સાથે ત્યાં એકત્ર થયો. એન્ડ ક્લીનડ ધ પોન્ડ, અને મેં તળાવ કે સરોવરને સ્વચ્છ કરી દીધું. નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીકમાં હતું. મતલબ બે ત્રણ મિત્રોની હેલ્પ લઈને અરુણ કૃષ્ણમૂર્તિએ સૌથી પહેલાં આ એક્ટિવિટી કરી. એમના ઘરની નજીકનું જે તળાવ હતું સુંદર મજાનું, કે જે બહુ પ્રદૂષિત થઈ ગયું હતું, તેને સ્વચ્છતા અભિયાનના એક ભાગરૂપે સ્વચ્છ કરી દીધું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ તેમની સૌપ્રથમ પ્રવૃત્તિ હતી પર્યાવરણના કાર્યમાં જોડાતા પહેલા. ત્યાર પછી એમને સેકન્ડ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવા પ્રકારનો, અહીંયા કાઇન્ડ એટલે પ્રકારના અર્થમાં છે, કેવા પ્રકારનો સહકાર મળ્યો. અને એમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. તો બે હાર્ડ વર્ડ્સ છે ફ્રેન્ડ્સ. એક તો કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, અને એક્ટિવિઝમ એટલે પ્રવૃત્તિ. તો એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા અભ્યાસ સમય અને તમે જ્યાં પ્રવૃત્તિ કરતા હતા એમાં ક્યાંય કોઈ જગ્યાએ તમને સંઘર્ષ કે ટકરાવ જેવું જોવા મળ્યું? તો એનો આન્સર બહુ સરસ રીતે અરુણ કૃષ્ણમૂર્તિ આપે છે. ધ્યાનથી સમજો આન્સરને. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. અરુણ કૃષ્ણમૂર્તિએ કીધું કે ભાઈ મારા જે માતા પિતા હતા ને એ બહુ જ સપોર્ટિવ એટલે કે મને ટેકો આપી દેવા છે. હું અન્ડરસ્ટુડ ધેટ, કે જે તરત જ સમજી ગયા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારા માતા પિતા બંનેને ખ્યાલ આવી ગયો કે ભાઈ અમારા પુત્રનો રસ જે છે એ શેમાં છે? એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી. તેઓએ મને ક્યારેય આ કામ કરતા ના અટકાવ્યા.
ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મને ઈચ્છા અનુસાર કામ કરવા દીધું. ઓન માય પાર્ટ, તો પછી કે મેં મારા હિસ્સે મારા પોતાના ફાળે શું કામ કર્યું. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ એ બાબતની ખાતરી રાખી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, હું મારા માતા પિતાને કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે ફેલ એટલે કે નિષ્ફળ નહીં જવા દઉં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ, હું તેમને હંમેશા બધી જાણકારી આપતો રહેતો. અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, જે વસ્તુઓ હું દિનભરમાં મારી જે પ્રવૃત્તિ દિનચર્યા હતી, જે પ્રવૃત્તિઓ હતી એ બધી પ્રવૃત્તિઓની હું એ ટુ ઝેડ બધી માહિતી મારા માતા પિતાને આપતો રહેતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને તેઓની સાથે સલાહ પણ લેતો હતો. એવું નહીં કે મેં ખાલી કહેવા ખાતર કહી દેવાનું મમ્મી મને, તેમની સલાહ પણ લેતો હતો કીધું. તો આ રીતે અનુપ કૃષ્ણમૂર્તિ કહે છે કે ભાઈ મેં કઈ રીતે કામ કર્યું છે. હવે આપણે આગળ જતા જઈએ. મને માં આગળ તેઓ જે કહે છે આપણે જોઈએ. સ્વામીના સેક્શનમાં આપણે જવાનું છે એટલે થોડું પેજ આપણે પહેલાં ફેરી દઈએ. સેક્શન આખું બદલી ગયું. તો એમણે આગળ કહ્યું કે હું જ્યારે પણ કોઈ પણ કાર્યમાં જોડાતો એ પહેલાં મારા માતા પિતાની એડવાઇસ એટલે કે સલાહ લઈ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, એટલે કોઈ પણ કાર્યમાં જમ્પ એટલે કૂદાવતા પહેલાં, ઝંપલાવતા પહેલાં. હવે એમને શિક્ષકો વિશે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શિક્ષકોએ તેમને શું આમાં યોગદાન આપ્યું તેમને આગળ વધારવામાં. તેમણે કહ્યું કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મને શિક્ષકો પણ એવા મળ્યા કે જેમણે મને શીખ્યું કે મારે કોઈ પણ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું જોઈએ. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. શિક્ષકોએ મને વિનમ્રતાનો ગુણધર્મ પણ શીખવાડ્યો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, હ્યુમિલિટી એટલે વિનમ્રતા. સો ધેટ મારામાં વિનમ્રતા આવે તો શું થાય કે જેથી I did not become snobbish. Snobbish એટલે દંભી, દંભી એટલે અહંકારી કે ઘમંડી, કે જેથી હું snobbish ઓર એરોગેન્ટ બંને સિમિલર વર્ડ છે, કે જેથી હું દંભી, અહંકારી કે ઘમંડી ના બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ, અને મારા મનમાં ક્યાંક એવો વિચારવાનું શરૂ ન કરી દઉં કે આઈ વોઝ એ સુપરસ્ટાર, હું તે સમયનો સુપરસ્ટાર હતો. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. સામાન્ય મનમાં આવો વિચાર ભૂલી ચૂકી ના આવે, કારણ કે તે અત્યારે પર્યાવરણને લગતું કાર્ય કરતા હતા કે જે બહુ ઓછા રેર લોકો કરતા હોય છે, ભાગ્યે જ કરતા હોય છે. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એમના ટીચરોએ તેમને શું શીખવાડ્યું? એમના ટીચરોએ તેમને શીખવાડ્યું કે કઈ રીતે સાદગીપૂર્વક જીવન જીવવું જોઈએ અને હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ જિંદગીમાંથી. ક્યારેય જિંદગીમાંથી હાર માનીને ભણવાનું, અભ્યાસ કરવાનું કે કંઈક શીખવાનું છોડી ન દેવું જોઈએ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. પછી અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હું કોઈ ચળવળકારી કે આંદોલનકારી નથી. એ પોતાની જાતે સ્પષ્ટ કહે છે કે તેમને કોઈ ચળવળ કે ઝુંબેશ કે આંદોલન કરવામાં રસ નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ.
એકદમ વિનમ્ર ભાવે કહે છે કે પોતે એક માત્ર પર્યાવરણ શાસ્ત્રી છે. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું પર્યાવરણના કાર્ય દ્વારા. ત્યાર પછી એમને નાનો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તારી જે શાળા અને કોલેજ છે તમારી, એમને તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો? તમારો જે ઇન્ટરેસ્ટ હતો એમાં એને પુશ કરવામાં, એટલે કે આગળ ધકેલવામાં તમારી સ્કૂલ કે કોલેજે કોઈ ફાળો આપ્યો હતો ખરો? તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, ધ્યાનથી જુઓ, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. એમણે કહ્યું કે તેમની સ્કૂલ અને કોલેજ બંનેમાં પુષ્કળ લીલુંછમ આવરણ હતું, મતલબ કે વનસ્પતિઓ પુષ્કળ ઉગાડવામાં આવી હતી. આસપાસનો જે સરાઉન્ડિંગ એરિયા હતો એ ગ્રીનરીથી કવર થયેલો હતો. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને શાળા અને કોલેજ બંને અન્ય જીવોનો જેને કહેવાય કે આશ્રય જેવું હતું. મતલબ કે આ વૃક્ષો ઉપર અનેક પક્ષીઓ, જીવજંતુઓ, પતંગિયા વગેરે રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અરુણ કૃષ્ણમૂર્તિ આ બધું જોતા હતા અને તેમને તેમનું મહત્ત્વ બરાબર સમજાતું હતું. તેમનું એટલે કોનું? પક્ષીઓનું, જીવજંતુઓનું, નાના નાના એ બધાનું એમને મહત્ત્વ સમજાતું હતું. હાઉ બ્યુટીફુલ ધે આર. તેમના મનમાં વિચાર થતો હતો કે આ કેવા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ, એની જરૂરિયાત કેમ છે આપણને? અમે વિદ્યાર્થી મિત્રો એક ફૂડ ચેઇન વિશે ભણી ગયા છો, આહાર કડી, કે જેમાં આપણે ભણ્યા વિજ્ઞાનની અંદર કે એક સજીવ ઉપર બીજો સજીવ આધાર રાખતો હોય છે. આ ફૂડ ચેઇન, આહાર કડી કે આહાર જાળ, એની અંદર તો કોઈ પણ એક પ્રજાતિના પ્રાણી, પક્ષી કે જીવજંતુનો વિનાશ થાય તો એનું સીધી ડાયરેક્ટ અસર એના પછીના સ્ટેપ ઉપર પડતી હોય છે. અને એટલા માટે અરુણ કૃષ્ણમૂર્તિને આ બધા પક્ષીઓ, જીવજંતુઓને જોઈને તેમનું મહત્ત્વ સમજાવ્યું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. તેમને મનમાં વિચાર આવ્યો કે આ પ્રાણીઓ એ કેવા છે? ઓન ધેર ઓન એટલે સ્વાવલંબી છે, સ્વનિર્ભર છે, આત્મનિર્ભર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. તેઓનો ખોરાક પણ જાતે શોધી લે છે. અને પછી આગળ શું એમને કહે છે? એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા પાછા ચપળ હોય છે, સ્ફૂર્તિલા હોય છે. એના કરતાં તો આપણા મનુષ્ય આળસુ હોય છે વધારે. ઓન ધ મૂવ, સદાય હલનચલન કરતા રહે છે, એટલે કે હરતા ફરતા રહે છે. એ નેવર લેઝી, અને ક્યારેય આળસુ હોતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આ બાબત મારા માટે એટલી બધી સકારાત્મક હતી, એટલી બધી હકારાત્મક હતી કે વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. કે આપણે આ જીવજંતુઓ પાસેથી, પક્ષીઓ પાસેથી ઘણું બધું પુષ્કળ શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ફર્સ્ટ વિડીયોમાં અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે.